આઠ ચોપડી પાસ ગૃહમંત્રી ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર ધબાકા મારતા હતા એ જ વખતે તુરખા ગામમાં બોટાદમાં કતલેઆમ ચાલી રહી હતી। બોટાદમાં સગીરાને ભગાડી જવા બાબતે પરિવાર છે તે ફરિયાદ નોંધાવે છે અને તેની જ દાદ રાખીને પરિવાર પર હુમલો થાય છે। આ હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને આ સમગ્ર મામલાને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કર્યો છે। સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કેટલાક વિધક સવાલો પણ કર્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદના તુરખા ગામમાં રહેતા પરિવાર વાડીએથી કામ પૂરું કરીને ઘરે ભોજન કરવા આવ્યા તે દરમિયાન આ જ ગામમાં જૂની અદાવતની દાદ રાખીને હથિયારો સાથે કેટલાક લોકો છે તેમના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો ઉપર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા હતા અને બે મહિલા સહિત 4 લોકોને આ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલાનું મોત નીપજ્યું છે। બોટાદ તાલુકાના તુરખા ગામ સગીરાને ભગાડી જવાના મામલામાં બોલાચાલી થઈ હતી અને કેટલાક લોકો હથિયાર સાથે ઘરે આવી ગયા હતા અને ભોજન કરી રહેલા પરિવાર પર તૂટી પડ્યા હતા। આ સમગ્ર બનાવમાં એક મહિલાનું મોત થયું છે અને જેને લઈને હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બોટાદ પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પ્રહાર કર્યા છે। પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, તેમને પણ સાંભળીએ। આઠ ચોપડી પાસ ગૃહમંત્રી ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર ધબાકા મારતા હતા એ જ વખતે તુરખા ગામમાં બોટાદમાં કતલેઆમ ચાલી રહી હતી। તારી માને કાપી નાખી, હવે તારો વારો છે, આવું કહીને બોટાદ જિલ્લાના તુરખા ગામમાં પોસ્કોની ફરિયાદ કેમ કરી એમ કહીને બુટલેગરોએ નાનીબેન પરમાર નામની એક મહિલાનું ખૂન કર્યું। એના બંને દીકરાઓના માથા એવી રીતે ફાડી નાખ્યા છે કે એ લોકો જીવન મરણ વચ્ચે સરટી હોસ્પિટલ ભાવનગરમાં ઝોલા ખાઈ રહ્યા છે અને બીજા 3 માણસોને પણ ગંભીર ઈજા થઈ છે। આવી ચરબી ગુજરાતમાં બુટલેગરોને કેમ ચડે છે? બુટલેગરોને આવી હૈયાધારણ કેમ મળે છે કે કોઈ અમારો વાળ વાંકો કરી લેવાનું નથી? આનો જવાબ આઠ ચોપડી પાસ સુરમા ભોપાલી આપે। ધાબા ઉપર પતંગ તો બહુ ચગાયો, હવે તમે જવાબ આપો કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ આવી કેમ બની છે? કેમ બુટલેગરો આટલા છાટકા બન્યા છે કે છડે ચોક એક સ્ત્રીનું ખૂન કરી નાખે અને ખૂન કરતી વખતે એના દીકરાઓને કહે કે તારી માને મારી નાખીને હવે તને કાપી નાખવાનો છે, અને એમ કહીને એમના દીકરાઓને પણ કાપી નાખવાની કોશિશ કરી। આજે બંને દીકરાઓ જીવન મરણ વચ્ચે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા છે। હું માગણી કરું છું કે તમામે તમામ આરોપીની ન કેવળ ધરપકડ થાય, એ તમામે તમામ આરોપીઓને ગુસ્સી ટોક હેઠળ ફિટ કરવામાં આવે। રાજ્યની સરકાર બેસ્ટ લોયર હાયર કરીને આ લોકોને સુપ્રીમ કોર્ટ સુધી જામીન ન મળે એ સુનિશ્ચિત કરે અને સમગ્ર પ્રકરણમાં 6 મહિનામાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ। બીજું, બોટાદની અંદર રેફડા નામનું ગામ છે। રેફડા ગામમાં શિડ્યુલ કાસ્ટના એક છોકરાએ લેખિતમાં કીધું કે અગાઉ મારી પર જીવલેણ હુમલો થયો છે, ફરી મારી પર જીવલેણ હુમલો થશે। આની મને જાણ કરી તો હું જિલ્લા પોલીસ વડાને જાણ કરું છું બોટાદના, એ પછી કલેક્ટર જોડે લઈ જાઉં છું। કલેક્ટર જોડે મેં કીધું કે આ છોકરા ઉપર જીવલેણ હુમલો થયેલો છે, ફરી એની પર અસોલ્ટ થયું છે, કદાચ એને મારી પણ નાખે, આ એની મા બાજુમાં ઊભી છે, એ છતાં એક પણ કોન્સ્ટેબલનું પોલીસ રક્ષણ નહીં આપ્યું, એ છોકરાના હાથ પગ તોડી નાખ્યા અને માંડ માંડ એનું જીવન બચ્યું। આ જ બોટાદની અંદર 4 મહિના પહેલા આર્યન નામના મુસ્લિમ છોકરાને સવારના 2 થી પરોઢના 7 વાગ્યા સુધી નગ્ન કરીને 5 પોલીસ કર્મચારીઓ માર્યો, એમાંથી 2 પોલીસ વાળાઓની આજ દિન સુધીમાં ધરપકડ નથી થઈ રહી। એટલે ગૃહમંત્રીમાં શરમનો છાંટો બચ્યો હોય તો ત્રણેય ઘટનાઓમાં નિષ્પક્ષ તપાસના આદેશ કરે। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે બોટાદમાં સગીરાને ભગાડી જનાર સામે ફરિયાદ કરી અને તેના પરિવાર પર હુમલો થયો તે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જવાબ આપે। ઉત્તરાયણના દિવસે બનેલી ઘટના પર જિગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે પતંગ તો બહુ ચગાવ્યા, પણ આવી ઘટનાઓ કેમ ગુજરાતમાં બની રહી છે તેનો જવાબ આપવો જોઈએ। સાથે જ બોટાદના રેફડા ગામમાં પણ એક દલિત યુવકે પોલીસને કહ્યું હતું કે તેની પર હુમલો થયો છે અને હવે ભવિષ્યમાં પણ તેની ઉપર હુમલો થઈ શકે છે। આ બાબતે જિગ્નેશ મેવાણીને પણ જાણ કરવામાં આવી હતી અને જિગ્નેશ મેવાણીએ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સાથે આ યુવકને લઈ જવામાં આવ્યો હતો અને તેમ છતાં પોલીસે રક્ષણ ન આપ્યું અને તે છોકરાના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે। સાથે જ 4 મહિના પહેલા બનેલી ઘટનામાં પોલીસ કર્મીઓની કેમ ધરપકડ નથી કરવામાં આવી તેને લઈને પણ જિગ્નેશ મેવાણી દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।